नमस्कार मित्रों, गुड मॉर्निंग। मारुति नंदन एज्युकेशन में आप सर्वेનું સ્વાગત છે। સામાજિક વિજ્ઞાનમાં આપણો પાઠ ચાલી રહ્યો છે આર્થિક વિકાસ, જેની અંદર આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોની ચર્ચા કરતા હતા। વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જેની અંદર આપણે જોયું હતું કે જે દેશનો સંપૂર્ણ વિકાસ થયો નથી, જે દેશનો વિકાસ અત્યારે હાલ થઈ રહ્યો છે, એવા દરેક દેશનો સમાવેશ એ વિકાસશીલ દેશની અંદર થાય છે। હવે વિકાસશીલ દેશની અંદર એ દેશ કેમ વિકસિત દેશ નથી, તો એના કેટલાક લક્ષણો છે। એ લક્ષણોની ચર્ચા કરતા હતા આપણે, તો જોઈએ હતી કે નીચી માથાદીઠ આવક, જે દેશના લોકોની વસ્તી વધુ હોય અને એમની આવક ઓછી હોય એવા લોકોનો સમાવેશ આ નીચી આવક માથાદીઠ આવક ધરાવતા લોકોની અંદર થાય છે, તો એનું પ્રથમ લક્ષણ હતું। બીજું લક્ષણ વસ્તી વૃદ્ધિ। આપણે વાત કરી હતી કે 1 લાખ રૂપિયા એક ગામ કમાતું હોય પર ડે, મોટું ગામ હોય તો દિવસના 1 લાખ રૂપિયા કમાતું હોય, પણ એ જ ગામની અંદર જો 10,000 વસ્તી હોય તો 1 લાખ કમાય છે, તો એમની માથાદીઠ આવક માની લો કે 100 રૂપિયા છે, બરાબર। તો એ 100 રૂપિયાની આવક એ જ્યારે એ 1 લાખની વસ્તી 1.5 લાખ થાય ત્યારે પણ આવક 100 રૂપિયા રહેતી હોય તો એ ઘટી જતી હોય છે। કેમ કે કુલ આવકને વસ્તી વડે ભાગવામાં આવતી હોય છે માથાદીઠ આવક કાઢવા માટે। ત્રીજો ટોપિક એ હતો કે કૃષિ પર અવલંબન હોય જે દેશનો, એ દેશ એ વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ છે। કેમ કે ખેતીની અંદર દર વર્ષે સારી સિઝન પેદા થાય એવું કહી શકાતું નથી। કેમ કે આપણો મેઇન આધાર વરસાદ પર રાખવો પડતો હોય છે, અને જ્યારે ઓછો વરસાદ પડતો હોય છે ત્યારે ખેતી ઉપર એની માઠી અસર ઉત્પન્ન થતી હોય છે। ત્યારબાદ આવકની વહેંચણીની અસમાનતા જોઈએ હતી મિત્રો આપણે, કે જે આવકનો મોટો હિસ્સો એટલે કે 40% હિસ્સો ગરીબ લોકોનો, તવંગર લોકોનો છે, અને 20% હિસ્સો એ બિલકુલ નીચલી કક્ષા લોકોનો માત્ર 20% છે, જેના કારણે આવકની વહેંચણી અસમાન છે। ત્યારબાદ આપણે જોઈ હતી બેરોજગારી, કે જે દેશની અંદર યુવાનો બેરોજગાર છે, ભણ્યા છે પણ એના અનુરૂપ એમને જોબ નથી મળતી, ત્યારે એ પણ એક વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ છે। ત્યારબાદ મુખ્ય લક્ષણ આખા રાષ્ટ્રના વિકાસ માટે જો અવલંબન મતલબ કે અસર કરતું હોય તો એ છે ગરીબી, બરાબર। તો આપણું છઠ્ઠું લક્ષણ હતું ગરીબી। ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે, જે લોકો પોતાની પ્રાથમિક જે જરૂરિયાતો છે, આપણે આગળ ભણી ગયા છીએ કે આપણી અનાજ, મુખ્ય જરૂરિયાત રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ, આ બધી જે પાયાની જરૂરિયાતો છે, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, એ સંતોષી ન શકતા હોય તેને ગરીબ ગણવામાં આવે છે। આની વ્યાખ્યા પણ ટીક કરી હતી, આ ટોપિકની અંદર પણ ટીક કરી લેજો। જે વ્યક્તિ પોતાની આર્થિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય પ્રાપ્ત ન કરી શકતા હોય તેવા લોકોને ગરીબ લોકો ગણવામાં આવે છે। તો આ ગરીબીની વ્યાખ્યા હતી। ત્યારબાદ જોઈએ આપણે કે વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ એ લગભગ વસ્તીના 3 ભાગ જેટલું હોય છે, કે જે લોકો પોતાની જે પ્રાથમિક જરૂરિયાતો છે એ જરૂરિયાતો પણ પરિપૂર્ણ કરી શકતા નથી। ત્યારબાદ 7મું લક્ષણ એનું આવ્યું દ્વિમુખી અર્થતંત્ર। સાતમું લક્ષણ છે દ્વિમુખી અર્થતંત્ર। વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે, દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે। તો આ દ્વિમુખી સ્વરૂપની અંદર એક બાજુ ગ્રામ્ય વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ હોય છે, અર્થતંત્ર દ્વિમુખી, કે ઉદ્યોગોની અંદર દરેક વ્યક્તિ જોડાયેલો હોતો નથી। જોયું આપણે કે ગ્રામ્ય વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ હોય છે, આધુનિક બિયારણો હોતા નથી, આધુનિક ખાતરો હોતા નથી, અને ખેતીનું ઉત્પાદન એટલું કરી શકતા નથી। જૂની પુરાની યંત્ર સામગ્રી હોય છે। અત્યારે મિત્રો આધુનિક સાધનો નીકળી ગયા છે કે તમે અનાજ વાવવાથી માંડી અનાજ કાપવા સુધીના બધા સાધનો એ આધુનિક છે। એ આધુનિક સાધનોનો ઉપયોગ ન થતો હોય,
ત્યારબાદ રૂઢિચુસ્ત સામાજિક માળખું, આપણે અત્યારે હાલ આપણી જે પ્રણાલી છે એ જૂનવાણી પ્રણાલી પ્રમાણે ચાલીએ છીએ. તો મિત્રો એ જૂનવાણી પ્રણાલી કાઢવી જોઈએ. અત્યારે હાલ આપણે જોઈએ ખેતીની વાત કરીએ તો બાગાયતી ખેતી કરો, તમે ચંદનની ખેતી કરો, તો આ બધી જે ખેતીઓ છે, ફ્રૂટ્સની ખેતી કરો, તો આવી અત્યાધુનિક ખેતીઓ ઉપર આપણે ધ્યાન આપતા નથી. આપણે આપણી જે રૂઢિચુસ્ત ખેતી છે એના ઉપર ધ્યાન આપીએ છીએ. એ પ્રણાલી અંતર્ગત આપણે બીજી રીતે વિચારીએ તો કે સ્ત્રીઓનું પૂરતું શિક્ષણ મળતું નથી. કેમ કે સ્ત્રીઓને આપણે ઘરની બહાર જવા દેતા નથી. એવા કેટલાક સમાજો છે. પણ અત્યારે હાલ સ્ત્રીઓ એ પુરુષોના સમોવડી બની ગઈ છે. તો મિત્રો જોતા હતા આપણે એની અંદર કે અત્યારે હાલ સ્ત્રીઓ એ પુરુષ સમોવડી બની ગઈ છે. જે સમાજની અંદર આજે રૂઢિ પ્રણાલીઓ દૂર થઈ ગઈ છે એ સમાજ અત્યારે એક યોગ્ય સ્થાને પહોંચી ગયો છે. ત્યારબાદ ઓછું ઉત્પાદન જોવા મળે છે. અને આ બધી પદ્ધતિઓ આ જે માળખાથી ચાલતા ગામડાઓ છે એ ગામડાઓની અંદર ખેતીમાં પણ પ્રોડક્શન એટલે કે ઉત્પાદન યોગ્ય માત્રામાં થતું નથી. બીજી બાજુ શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગો વિકસ્યા છે, નવી ઉત્પાદન પદ્ધતિઓ આવી ગઈ છે, આધુનિક યંત્રો આવી ગયા છે, તેમજ વૈભવશાળી જીવનશૈલી જોવા મળી રહી છે. તો આ બાબતો ગામડાને અને શહેરને અલગ કરતી બાબતો છે. જૂની યંત્ર સામગ્રી, જૂની ખેતીની પદ્ધતિઓ, રૂઢિરિવાજો ચુસ્ત અને ઓછું ઉત્પાદન આ ગામડામાં પ્રવર્તે છે. જ્યારે શહેરની અંદર નવી અત્યાધુનિક ઉદ્યોગો, બરાબર, નવી ઉત્પાદન પદ્ધતિઓ, આધુનિક યંત્રો વગેરેનો યોગ્ય માત્રામાં વિકાસ થવાથી આ દ્વિમુખી શાસન પદ્ધતિ એ વિકાસશીલ દેશોમાં પ્રવર્તમાન છે. તો મિત્રો આની જે ગેપ છે એ ગેપ દૂર થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. હવે જોઈએ આપણે એની અંદર 8મો પોઈન્ટ, પાયાની અપર્યાપ્ત સેવાઓ. સરકાર દ્વારા જે સેવાઓ આપવામાં આવે છે એ પૂરતી માત્રામાં આપવામાં આવતી નથી. જોઈએ 8મું લક્ષણ છે એનું, પાયાની અપર્યાપ્ત સેવાઓ. પાયાની અપર્યાપ્ત સેવાઓ જોઈએ મિત્રો. વિકાસ માટે અનિવાર્ય છે. પાયાની જરૂરિયાતો, પાયાની સેવાઓ એ વિકાસ માટે ખૂબ જ અનિવાર્ય બાબત છે. જેમ કે શિક્ષણનો ફેલાવો દરેકે દરેક ઘર સુધી થવો જોઈએ, દરેકે દરેક કુટુંબ સુધી થવો જોઈએ. વાહન વ્યવહાર, અંતરિયાળ ગામડાઓનો સંપર્ક શહેરો સુધી ચાલુ રહે અથવા સધાય એવા પ્રયત્નો કરવા જોઈએ. ત્યારબાદ સંદેશા વ્યવહાર, અત્યારે તો ઇલેક્ટ્રોનિક મેઇલનો ઉપયોગ થઈ ગયો છે કે આટલાથી આપણે ફોરેનની અંદર, અમેરિકા, ન્યુયોર્કની અંદર પણ મેઇલ દ્વારા વિથિન 5 મિનિટ્સની અંદર કે વિથિન 1 મિનિટ્સની અંદર મેઇલ કરી અને માહિતી પહોંચાડી શકીએ છીએ. ત્યારબાદ વીજળી, તો અત્યારે હાલ એ જ્યોતિર્ગ્રામ યોજના અંતર્ગત દરેકે દરેક ગામની અંદર 24 કલાક વીજળી પર્યાપ્ત છે. તો એ પણ ખૂબ જ જરૂરી બાબત છે. બેન્કિંગ સેવાઓ, કોઈ પણ ગામડું એવું ના હોવું જોઈએ કે જેની અંદર એક બેંક ના હોય. આ બધી જે સેવાઓ છે એ સેવાઓ જો અમુક ગામડાઓની અંદર અપર્યાપ્ત હોય તો આ અપર્યાપ્ત સેવાઓને કારણે એમનો વિકાસ યોગ્ય રીતે સાધી શકાતો નથી અને અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે, જે દેશના વિકાસ માટે અવરોધ ઊભો કરે છે. આ પાયાની જરૂરિયાતો જે આપણી છે એ અપર્યાપ્ત હોય તો યોગ્ય રીતે વિકાસ આપણે સાધી શકતા નથી. હવે 9મો પોઈન્ટ અને છેલ્લો પોઈન્ટ આવ્યા હતા આપણે, આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. અત્યારે હાલ મિત્રો આપણે જોઈએ છીએ કે આધુનિક યુગની અંદર એક સામાન્ય ખેડૂત, એ સામાન્ય ખેડૂત પોતે વાયેલા અનાજને, તો ખેડૂત મિત્રો પોતાના ખેતરમાં પાકેલું અનાજ એ વિદેશના કોઈ પણ ખૂણાની અંદર વેચી શકે છે. આપણે એને આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઓળખાવીએ છીએ. પણ વિકાસશીલ દેશોમાં વિદેશ વેપારનું સ્વરૂપ અને માળખું અલગ અલગ જોવા મળી રહ્યું છે. એટલે કે વિકાસશીલ દેશોમાં દરેકે દરેક ખેડૂતને પોતે પાકેલા અનાજનો ભાવ
એ યોગ્ય મળતો નથી. આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચા પેદાશો તેમજ કાચી ધાતુઓની નિકાસ કરતા હોય છે. બીજું કશું પ્રોડક્શન બહાર દેશમાં મોકલી શકતા નથી. અનાજ મોકલી શકે છે, બગીચાની અંદર જે પાકતું હોય છે, દાખલા તરીકે ચા, કોફી, ફ્રૂટ્સ, આ બધી વસ્તુઓ બીજા દેશમાં મોકલી શકે છે. અને કાચી ધાતુઓ આ વસ્તુઓની નિકાસ કરે છે, દાખલા તરીકે કપાસ, એરંડા, રાયડો, મગફળી, આની નિકાસ કરે છે. આ પ્રકારની નિકાસોની માંગ ઓછી હોય છે અને ભાવો પણ નીચા હોય છે. એમને જે માત્રામાં ભાવ જોઈતો હોય એ માત્રામાં ભાવ મળતો નથી, જેથી નિકાસોની કમાણી ઓછી હોય છે. જ્યારે આયાતો, આપણે આયાતો કઈ કઈ કરીએ છીએ? ઔદ્યોગિક પેદાશો, ઉદ્યોગોની અંદર વપરાતા કેમિકલ્સ, એની મશીનરીઝ, એના વિવિધ પાર્ટ્સ અને યંત્ર સામગ્રી, એટલે કે એની અંદર આ ઔદ્યોગિક પાર્ટ્સ આવી ગયા. તો આની આપણે બીજા દેશમાંથી આપણા દેશની અંદર નિકાસ કરીએ છીએ, આયાત કરીએ છીએ, જેને કારણે આ યંત્ર સામગ્રી આપણે આયાત કરતા હોવાથી એના ઊંચા ભાવ ચૂકવવા પડે છે. આ વસ્તુઓના ભાવો વધુ હોવાથી આયાતો પાછળનો ખર્ચ વધી જાય છે. જ્યારે નિકાસોની અંદર જે આપણે કાચો માલ મોકલ્યો છે એ માલની ગુણવત્તા એટલી સારી ન હોવાને કારણે એનો યોગ્ય ભાવ મળતો નથી. આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશ વેપારની શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ ઉપર વિદેશી દેવો વધે છે. અંડરલાઈન કરજો મિત્રો કે વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશ વ્યાપારની શરતો અથવા વિદેશોમાંથી જે વસ્તુઓ આપણે મંગાવીએ છીએ એ વસ્તુઓના ભાવ આપણે વધારે ચૂકવવા પડે છે. જ્યારે વિકસિત દેશમાં આપણે જે વિકાસશીલ દેશમાંથી જે અનાજ મોકલીએ છીએ એ અનાજનો આપણને પૂરતો ભાવ મળતો નથી. આમ વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે ઉપર મુજબના લક્ષણો જોવા મળે છે, જેની આપણે ચર્ચા કરી. ભારત વિકાસશીલ રાષ્ટ્ર હોવાથી ઉપરનો લક્ષણો વચ્ચે વચ્ચે અંતે ભારતને પણ લાગુ પડે છે. અને આપણે જોઈએ છીએ કે આ દરેકે દરેક પ્રકારની પરિસ્થિતિ એ ભારતના વિકાસમાં અવરોધરૂપ બનેલી છે અને એ દિવસે ને દિવસે ઓછી થાય એવા પ્રયત્નો ભારત સરકાર દ્વારા અને ભારતના લોકો દ્વારા થવા જોઈએ, જેથી આવનાર ભવિષ્યની અંદર ભારતની ગણના પણ વિકસિત દેશોની અંદર થવા લાગે. મિત્રો, આ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો વાળો પ્રશ્ન એ મોસ્ટ આઈએમપી છે, જે તમારે પ્રકરણ 15ની અંદર નોટબુક્સની અંદર લખવો પડશે. મોસ્ટ આઈએમપી છે. એકવાર એના જે 99 પોઈન્ટ્સ એ 99 પોઈન્ટ યાદ રાખી અને દરેકે દરેક વિદ્યાર્થીએ આ પ્રશ્ન લખવાનો રહેશે. જ્યારે આપણે હોમવર્ક ચેક થશે ત્યારે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોનો પ્રશ્ન ચેક કરીશું. ઓકે, હવે ત્યારબાદ જોઈએ આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિઓ. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવામાં મળે? કે જેના દ્વારા આપણે કમાણી કરતા હોય એ આર્થિક પ્રવૃત્તિ. અને બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે આપણે જેની અંદરથી કોઈ પણ પ્રકારની લાલચ, લોભ ન હોય આર્થિક ઉપાર્જન કરવાનો, એને આપણે બિનઆર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીશું. ભારતીય અર્થતંત્રનો પરિચય મેળવતા પહેલાં આપણે આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરીએ, કારણ કે જરૂરી બાબત છે. આર્થિક પ્રવૃત્તિ ખાસ ટીક કરજો, મોસ્ટ આઈએમપી છે, એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આવક મેળવવા કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આપણે એવી પ્રવૃત્તિ કરીએ છીએ કે જેને કારણે આપણે રૂપિયા કમાઈ શકીએ, પૈસા કમાઈ શકીએ, અને સાથે સાથે આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ છીએ તો આપણે એના નાણાં ચૂકવીએ છીએ. તો આ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે ખેડૂત ખેતી કરે છે પૈસા કમાવા માટે, કારીગર કામ કરે છે પૈસા કમાવા માટે, વેપારી વસ્તુ વેચે છે એ પણ નાણાં કમાવા માટે, અને છેલ્લે શિક્ષક પણ અત્યારે હાલ મતલબ કે ગવર્મેન્ટ દ્વારા એને પગાર ચૂકવવામાં આવે છે, જેના કારણે એ શિક્ષણની આપલે કરે છે. એવી જ રીતે આપણે બિનઆર્થિક પ્રવૃત્તિ જોઈએ કે જેની અંદર એક પણ રૂપિયો કમાવાની લાલચ કે લાલસા હોતી નથી. જુઓ, જે પ્રવૃત્તિનો હેતુ ટીક કરવાનું છે, આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય, કોઈ પણ પ્રકારનો આવક મેળવવાની ન હોય, એની અંદર કોઈ પણ પ્રકારનો ખર્ચ પણ કરવાનો ના હોય, આવી પ્રવૃત્તિઓને બિનઆર્થિક પ્રવૃત્તિઓ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે માતા પોતાના બાળકને ઉછેરે છે, કોઈ પણ પ્રકારની લોભ લાલચ વગર એક માતા એ પોતાના બાળકને ઉછેરી અને મોટું કરે છે
તો આને શું કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ. મિત્રો જોડે જોડે ઉદાહરણ પણ તૈયાર કરવા પડશે, કારણ કે પરીક્ષાની અંદર 1 માર્ક્સનું ખરું ખોટું પૂછાશે કે માતા પોતાના બાળકને ઉછેરે છે, આ બિન આર્થિક પ્રવૃત્તિ છે તો ખરું આવે, અને આર્થિક પ્રવૃત્તિ છે તો શું આવશે? ખોટું આવશે. તો આ પ્રમાણેના ખરા ખોટા પણ આમાંથી પૂછાશે, એટલે આપણે એની ધ્યાન રાખીશું. વ્યક્તિ સમાજ સેવાના કાર્યો કરે. દાખલા તરીકે આપણે આપણા સમાજની અંદર તમે જુઓ છો કે અત્યારે હાલ મોટાભાગના સમાજો એ શિક્ષણનો વ્યાપ વધારવા માટે દરેકે દરેક જગ્યાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્લાસ દરેકે દરેક સમાજે શરૂ કર્યા છે. તો આ એક સામાજિક કાર્ય કહેવાય. એમાં કોઈ પણ પ્રકારની નાણાંની લેવડ દેવડ થતી નથી અને લોભ લાલચ પણ રહેતી નથી. સાથે સાથે આ દરેકે દરેક પ્રવૃત્તિ એટલે કે માતા પોતાના બાળકને સાચવે અને સમાજની અંદર ઉત્કૃષ્ટ કાર્યો થાય, આને બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ભારતીય અર્થકરણનું માળખું જોઈશું. ભારતીય અર્થકરણનું માળખું. વિકસિત દેશો જોયા આપણે, વિકાસશીલ દેશો જોયા. હવે ભારતની આર્થિક પરિસ્થિતિ કેવી છે એનો આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ, અર્થતંત્રમાં થતી વિવિધ અસંખ્ય પ્રવૃત્તિઓ. અર્થતંત્રને જાળવી રાખવા માટે ભારતની અંદર અસંખ્ય પ્રવૃત્તિઓ થતી હશે. કેટલાક એવા પ્રોડક્શનો થતા હશે કે કોઈ એક દેશ લેતો હશે સ્પેસિફિકલી, તો આપણે વધુનું વધુ પ્રોડક્શન કરી વિદેશમાં મોકલીએ એવા પ્રયત્નો કરતા હશું. અમુક વસ્તુઓની આપણે એવું પ્રોડક્શન કરતા હશું કે જે પ્રોડક્શનની ઓન બોલાતી હોય. ઓન બોલાતી હોય એટલે જેટલું પ્રોડક્શન થતું હોય એટલું પ્રોડક્શન વેચાઈ જતું હોય. તો આ પ્રમાણેની આર્થિક પ્રવૃત્તિઓને વિવિધ વ્યવસાયોની મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એટલે કે આપણા ભારતીય અર્થકારણના માળખાના 3 વિભાગો પડે છે. પ્રથમ પ્રાથમિક ક્ષેત્ર, બીજું માધ્યમિક ક્ષેત્ર. ખાસ ધ્યાન રાખજો, પ્રાથમિક ક્ષેત્ર, બીજું માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું છે સેવા ક્ષેત્ર. આ 3માંથી એક ક્ષેત્ર પરીક્ષાની અંદર તમારે 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે મિત્રો. તો આપણે આ 3 ક્ષેત્રોનો અભ્યાસ કરવાનો છે. તો આ 3 ક્ષેત્રો પૈકી આર્થિક પ્રવૃત્તિઓના આ વર્ગીકરણને વ્યવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે. આ જે 3 વિભાગો પાડવામાં આવ્યા છે, આ 3 વિભાગોનું કયું માળખું કહેવામાં આવે છે? વ્યવસાયિક માળખું કહેવામાં આવે છે. કે વ્યવસાયને આધારે આના વિભાગો પાડવામાં આવેલા છે. આ 3 વિભાગો અને તેના સમાવિષ્ટ થતી પ્રવૃત્તિઓ નીચે મુજબ છે. આપણે જોઈએ મિત્રો, પ્રથમ પ્રવૃત્તિ આપણે આજે જોઈશું એ છે પ્રાથમિક ક્ષેત્ર. તો ખાસ ખ્યાલ શું રાખવાનો છે કે પ્રાથમિક ક્ષેત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો જોઈએ આપણે કે અર્થતંત્રના આ વિભાગમાં પ્રાથમિક ક્ષેત્રમાં શું શું આવે. તો મેઇન પ્રોડક્શનનું પ્રાથમિક ક્ષેત્ર કહેવામાં આવે છે. આ વિભાગમાં નાના અને મોટા પાયાના ઉદ્યોગો આ વિભાગમાં ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ, પશુપાલન, પશુ સંવર્ધન એટલે પશુઓનો ઉછેર કરવો, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ કરવું, આપણે જે ખનિજો મેળવીએ છીએ ઉત્ખનન કરી, આ દરેકે દરેક પ્રવૃત્તિઓનો સમાવેશ એ પ્રાથમિક ક્ષેત્રની અંદર થાય છે. કે મેઇન ઓનર વ્યક્તિ પોતે હોય. પશુપાલન કરતો હોય તો એમાંથી સીધા નાણાં મેળવતો હોય, ખેતી કરતો હોય તો અનાજ વેચી સીધા નાણાં મેળવતો હોય. એવી જ રીતે પશુ સંવર્ધન પોતાનું પશુધન તૈયાર કરીને વેચતો હોય તો એ સીધા નાણાં મેળવતો હોય. તો આ રીતે જે સીધા નાણાં મળતા હોય એ દરેકે દરેક પ્રવૃત્તિઓનો સમાવેશ એ પ્રાથમિક ક્ષેત્રની અંદર થાય છે. હવે આપણે જોઈએ માધ્યમિક ક્ષેત્ર. તો ઉદ્યોગો જેની અંદર કાચો માલ બીજાથી આવતો હોય અને પછી તૈયાર થતા હોય એનો માધ્યમિક ક્ષેત્રમાં સમાવેશ થાય. નાના પાયા પરના ઉદ્યોગો, બાંધકામ, વીજળી, ગેસ, પાણી પુરવઠો, આ પ્રવૃત્તિઓનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રની અંદર થાય છે. આ વિભાગને ઉદ્યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે.
એટલે કે તમામે તમામ પ્રકારના ઉદ્યોગોનો સમાવેશ એ માધ્યમિક ક્ષેત્રમાં થાય છે, જેમાં ટાંકણીથી લઈ મોટા યંત્રો સુધી ઉત્પાદન કરવામાં આવે છે. ટૂંકમાં પ્રોડક્શનનો સમાવેશ મિત્રો આપણે માધ્યમિક ક્ષેત્રની અંદર કરીશું. બે યાદ રહી ગયા, એકદમ ઈઝી છે. પ્રાથમિક ક્ષેત્રની અંદર ખેતી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, પશુ સંવર્ધન વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. માધ્યમિક ક્ષેત્રની અંદર નાના મોટા પાયા પરના ઉદ્યોગો, વીજળી, બાંધકામ આ દરેકનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રની અંદર થાય છે. અને ત્રીજો ટોપિક છે સેવા ક્ષેત્ર, જે આપણને બીજા પાસેથી મળે છે. આ વિભાગમાં અનેક સેવાઓનો સમાવેશ થાય છે. આ સેવાઓમાં વ્યાપાર, મતલબ આપણે એપીએમસીની અંદર આપણું અનાજ વેચ્યું, બરાબર, તો એપીએમસી એ સરકારને પણ આપી શકે છે. સંદેશા વ્યવહાર, હવાઈ દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, ટૂંકમાં આપણને સરકાર પાસેથી જે મળતું હોય, બેન્કિંગ સેવાઓ, વીમા કંપનીઓ છે, પ્રવાસ અને મનોરંજન વગેરેની કામગીરી છે. આ દરેક પ્રકારનો સમાવેશ એ સેવા ક્ષેત્રની અંદર થાય છે. સેવા ક્ષેત્રમાં ખાસ યાદ રાખજો, વ્યાપાર, સંદેશા વ્યવહાર, વીમા કંપનીઓ, દરિયાઈ માર્ગો, હવાઈ માર્ગો, શિક્ષણ, ત્યારબાદ પ્રવાસ અને મનોરંજન. તો મિત્રો આપણે ભારતીય અર્થકારણના માળખાના 3 પ્રકારો જોયા. એ 3 માર્ક્સમાં પૂછાઈ શકશે. કોઈ એક પૂછાયો તો 2 માર્ક્સમાં પૂછાશે. સામાન્ય રીતે વિકસિત દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે, સાચી વાત છે. સામાન્ય રીતે વિકાસશીલ દેશો જે આપણા છે એ વિકાસશીલ દેશો મોટે ભાગે ખેતી ઉપર નિર્ભર હોય છે, એટલે આપણે પ્રાથમિક ક્ષેત્રમાં વધુ માનીએ છીએ, બરાબર. રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે. વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે, એટલે એનો ભાગ વધુ હોય છે. પરંતુ જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય છે તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં ઘટતું જાય છે. વિકાસ થવાથી લોકો ઉદ્યોગોની સ્થાપના કરવા લાગશે, બરાબર. વિવિધ પ્રકારની વીમા કંપનીઓ છે, શિક્ષણ છે, એમાં જોડાયેલા રહેશે, તો એનું મહત્ત્વ ઘટતું જશે, પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ ઓછું થતું જશે. ઉદ્યોગ ક્ષેત્રે અને સેવા ક્ષેત્રનો વ્યાપ વધી રહ્યો છે. તો મિત્રો આજે આપણે 2 પ્રશ્નો જોયા. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, જે તમારા નોટબુકની અંદર લખવાનો છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોયો ભારતીય અર્થકરણનું માળખું. આ ભારતીય અર્થકરણના માળખાની અંદર આપણે પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની ચર્ચા કરી. આ 3 માર્ક્સ માટે આઈએમપી પ્રશ્ન છે. આટલું તૈયાર કરજો. થેન્ક યુ.